हेलो विद्यार्थीओ, आजे आपणे धोरण 12 में आजनो आपणो मनोविज्ञान में विषय मनोविज्ञान ने विषयांक छे बुद्धि। हवे बुद्धि विषे आपणे अभ्यास करशुं। त्रीजा चेप्टर में आपणे बुद्धि विषे अभ्यास करशुं। चेप्टर कयुं? त्रीजું। बीजा चेप्टर विषे आपणे संपूर्ण माहिती मेळवी। कयुं हतुं? शीखवानी क्रिया। અને ત્રીજો ચેપ્ટર છે બુદ્ધિ। હવે બુદ્ધિ જોતા બધાને ખબર પડી જશે કે બુદ્ધિ માણસ અત્યારે બધી વાતનો સ્વીકાર કરે છે। બધાય ભગવાન પાસે કંઈક ને કંઈક ફરિયાદ કરે છે ને કે ભગવાન મને આ નથી આપ્યું, ઓલું નથી આપ્યું, આ ઓછું આપ્યું, ઓલું ઓછું આપ્યું। કોઈ દી કોઈ માણસ એવું નથી કહેતા કે ભગવાન મને બુદ્ધિ ઓછી આપી છે કે મારામાં બુદ્ધિ ઓછી છે, એવું કોઈ સ્વીકાર કરે છે? નથી કરતા। કરે તો આજે આપણે બુદ્ધિ વિશે સરસ મજાનો પાઠ છે બુદ્ધિ। બુદ્ધિ એટલે આપણે કાંઈ પણ કાર્ય કરવા માટે જે અંતરસૂઝ મળે છે, જેને પરિણામે આપણે શું કરીએ છીએ? બુદ્ધિ। તે બુદ્ધિનો ઉપયોગ કરીને કાર્ય છે એને પાર પાડીએ છીએ। સમસ્યા છે એનો ઉકેલ મેળવ્યા છે કેના કારણે? બુદ્ધિને કારણે। ભણવામાં આપણે સરસ મજાના નંબર લઈ આવીએ છીએ કોના કારણે? બુદ્ધિના કારણે। જો આપણામાં ઘણી વખત કોઈ છોકરાને કંઈક આવડતું હોય, કોઈ મોટા માણસને આવડતું તો કે તું તો સાવ બુદ્ધિ વગરનો છો। કેમ? એ કે બુદ્ધિ છે આપણે રોજબરોજના શબ્દમાં વાપરીએ છીએ, એટલે બુદ્ધિ વિશે તમને બધાને ખ્યાલ જ હશે। બુદ્ધિ એટલે શું? જોઈએ આપણે પ્રસ્તાવના પહેલા બુદ્ધિની। તો બુદ્ધિ એટલે શું? પૃથ્વી પર વસવાટ। પૃથ્વી તો ખબર છે ને, જે આપણે બધા પૃથ્વી ઉપર ગ્રહ છે, એમાં પૃથ્વી ગ્રહ છે, એના ઉપર આપણે વસવાટ કરીએ છીએ। બધા વસવાટ એટલે રહીએ છીએ ક્યાં? પૃથ્વી ઉપર જે વસવાટ કરતા, પૃથ્વી પર જે બધા રહીએ છે એ સમગ્ર જીવસૃષ્ટિ। સમગ્ર જીવસૃષ્ટિમાં બધા આવી જાય। માણસ આવે, પ્રાણી આવે, પશુ પક્ષી જીવ જંતુ બધા જીવસૃષ્ટિમાં આવે જેમાં જીવ છે। બધામાં બુદ્ધિ હોય ને? ના હોય। વાંદરો છે તો વાંદરામાં બુદ્ધિ આપણે જોયું હતું ને આગળ, આંતરસૂઝ દ્વારા વાંદરાએ ચિમ્પાન્જીએ કેવી રીતના પ્રયોગ સમસ્યાના ઉકેલ મેળવ્યા। કૂતરો છે તો કૂતરામાં બુદ્ધિ અલગ જાતની, બિલાડી બધામાં બુદ્ધિ હોય તો કે જેટલા જીવ સમગ્ર વસવાટ કરતા સમગ્ર જીવસૃષ્ટિ કે આના ઉપર જેટલા સમગ્ર જીવસૃષ્ટિ વસવાટ કરે છે ને સર્વશ્રેષ્ઠ છે મનુષ્ય। જોયું ના કે કેટલા જીવો વસવાટ કરે છે? પશુ પક્ષી પછી તો કે જીવજંતુ બધાયમાંથી સર્વશ્રેષ્ઠ હોય તો છે મનુષ્ય। કેમ કે મનુષ્ય છે એક એવું પ્રાણી છે કે તે બધું વિચારે છે, એ કરી શકે છે, કરી શકે ને? એને હાથ પગ આપ્યા છે, જીભ આવી છે બોલવા માટે। પ્રાણી છે એ આપણા જેવું જ છે, એમાં બુદ્ધિ છે પણ એનામાં શું છે? જીભ નથી, બોલી નથી શકતું, કાંઈ કહી નહીં શકતું। પણ જે જેટલા જીવ છે સર્વશ્રેષ્ઠ છે એ મનુષ્ય છે। કોણ? મનુષ્ય। મનુષ્ય એટલે માનવી, આપણે બધાય છે, બધાય જીવ કરતા કેવા છે? સર્વશ્રેષ્ઠ છે। તો એટલી બધી બુદ્ધિનો પ્રયોગ કરતા નથી, કરો છો બધાય? તો અન્ય સજીવોની તુલનામાં માણસ પાસે કે બીજા સજીવો છે, પ્રાણી છે, પક્ષી છે, એની તુલનામાં માણસ છે એના પાસે શારીરિક અને માનસિક ક્ષમતાઓ છે। કેવી છે? કે માનવી છે એની પાસે શારીરિક અને માનસિક ક્ષમતાઓ બે આવેલી છે ને માણસમાં, કે શારીરિક અને માનસિક ક્ષમતાઓ છે કેનામાં? માનવીમાં। હવે આપણે એક ઉદાહરણ, માણસ બીજા પ્રાણીની સરખામણીમાં બોલી શકે છે। કેવી રીતના વધારે છે? તો કે માણસ છે એ બીજો પ્રાણી છે એ બોલી નથી શકતો, માણસ છે એ બોલી શકે છે। બીજા પ્રાણીની સરખામણીમાં તે બોલી શકે છે અને વિચારી શકે છે, સમાજમાં રહી શકે છે, વિચાર કરી શકે, સમાજમાં રહી શકે। પછી તો માણસનું મગજ પ્રાણીના મગજની તુલનામાં વધુ વિકસિત હોય છે કે માણસ છે એ શું કરી શકે? એક તો વિચારી શકે, સમાજમાં રહી શકે, બોલી શકે। પ્રાણીઓ છે રહી શકે? ના રહી શકે। એટલે સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય તો કે મનુષ્ય છે એ સર્વશ્રેષ્ઠ છે જીવસૃષ્ટિમાં। તો એ બોલી શકે છે, વચ્ચે સમસ્યા છે એનો ઉકેલ મેળવી શકે છે, સમાજમાં રહી શકે છે, બધું કરી શકે છે માનવી છે। તો બીજું ઉદાહરણ આપણે લઈએ તો માણસ છે એ શું? તર્ક એટલે કાંઈ પણ વસ્તુનું માનવી છે એ વિચાર કરી શકે છે, વિચારણા કરી, કલ્પના કરી શકે છે, અને કલ્પનામાંથી કંઈ સમસ્યા આવે તેને શ્રવણ યાદ કરે છે કે આ સમસ્યાનો ઉકેલ કેવી રીતના મળે। સર્જનાત્મકતા કેમાં હોય છે? માનવીમાં।
તે તર્ક કરી શકે છે, વિચાર, કલ્પના, શ્રવણ અને સર્જનાત્મકતા હોય છે. કેનામાં? માનવીમાં. પછી આપણે જોઈએ તો વ્યક્તિ, માનવી છે એ બધું કરી શકે. સામાન્ય રીતે આપણે બુદ્ધિને અકલ, બુદ્ધિ છે એને આપણે સામાન્ય રીતે અકલ પણ કહીએ. અકલ કહીએ, ચાતુર્ય, મતિ, શાન, સમજણ વગેરે શબ્દ પર્યાપ્ત કરીએ છીએ. માણસને વધારે જો બુદ્ધિ હોય તો આપણે કહીએ આમાં અક્કલ બહુ ભરી હો, એ રીતના અક્કલનો ઉપયોગ કરવામાં આવે છે બુદ્ધિ તરીકેને. પછી તો કે મતિ, મતિ કહીએ કે આના મતિ બહુ વધારે છે, મતિ. પછી સમજ વગેરે જેવા, સમજણ વગેરે જેવા શબ્દો પર્યાપ્ત કરીએ છીએ. કેનામાં? તો કે બુદ્ધિ તરીકે. રોજિંદા વ્યવહારમાં અને બરોજબરોજની વાતચીત આપણે આવા શબ્દોનો ઉપયોગ વારંવાર કરીએ છીએ. રોજિંદા આપણી જે વાતચીત છે એમાં અને રોજિંદા જે વાતચીત કરીએ છીએ, રોજિંદા જીવન માટે આવા બધા શબ્દોનો ઉપયોગ કરીએ. બુદ્ધિનો ઓછો કરીએ, અકલ ને મતિ ને એવા શબ્દોનો બહુ ઉપયોગ કરીએ ને? ઓકે, હા. પછી વ્યક્તિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે કે બુદ્ધિ છે ને કેવી છે? જટિલ માનસિક પ્રક્રિયા છે. તે વ્યવહારિક રીતે વર્તન કરવાની સમજ આપે છે કે વ્યવહારમાં કેવી રીતના રહેવું, એનું વર્તન કેવું કરવું, એ કેની સમજ આપે છે? બુદ્ધિ આપે છે આપણને. આપણી જે દૈનિક ક્રિયાઓ જેવી કે બ્રશ કરવું, શરીરે સાફ કરવું, કપડાં યોગ્ય પહેરવા વગેરેની સમજ, દિવસ, તારીખ, વાર, તહેવાર, સામાજિક બંધનો, સંબંધો વગેરેની સમજ આપણે કેમાંથી મળે છે? તો કે બુદ્ધિમાંથી. બુદ્ધિ દ્વારા તે બધા ઉકેલી શકીએ છીએ. પછી વ્યવહાર કરવાની રમતગમત, સ્પર્ધાત્મક અભિવ્યક્તિની જીવનમાં આવતી સાદી જટિલ સમસ્યાના ઉકેલ મેળવવા બધું આપણે કેના દ્વારા કરીએ છીએ? બુદ્ધિ દ્વારા. હવે બુદ્ધિ સંકળાયેલી છે કેમાં? કે સમજ વગેરે પારખવામાં બુદ્ધિ સંકળાયેલી છે. હવે જોઈએ તો બુદ્ધિ એ મનુષ્યની શારીરિક, માનસિક અને કેવી છે? શારીરિક, માનસિક અને ક્ષમતા હોય છે. કેમાં? માનવીમાં તપાસવા માટે હોય છે. પછી આપણે જોઈએ તો વ્યક્તિમાં રહેલી બુદ્ધિ કક્ષા, કે વ્યક્તિ છે રહેલી બુદ્ધિ કક્ષા માપવા માટે, કે વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે, કે વ્યક્તિ છે એની બુદ્ધિ કક્ષા કેવી છે? કોઈની ઓછી બુદ્ધિ હોય, કોઈને નમ્ર બુદ્ધિ, કોઈ ફૂલ તેજસ્વી હોય ને, તો કે એની જે બુદ્ધિ માપન કરવા માટે મનોવૈજ્ઞાનિકમાં અનેક કસોટીઓ, કે મનોવૈજ્ઞાનિકો છે એને અનેક કસોટીઓ કરી, કસોટીઓની રચના કરવામાં આવેલ છે. કે ઘણી બધી એવી કસોટીની રચના કરવામાં આવે છે. કેના માટે? કે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે. કે આનામાં કેટલી ઘણા બધા એવા હોશિયાર માણસો હોય, ખાલી એને ઈશારો કરી દે, કવિતા આવે, દાખલો સમજાય દે, ફટાફટ આવડી જાય. ઘણા એવા હોય એને 2 વાર 3 વાર પ્રયત્ન કરે પછી આવડે. એટલે બધાની બુદ્ધિ છે એ ક્ષમતા અલગ અલગ છે. તો બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓ રચના કરવામાં આવે છે, જેને બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. આ પૂછાય તમને બુદ્ધિ કસોટી તરીકે કેવી રીતના ઓળખવામાં? બુદ્ધિ કસોટી કોને કહેવામાં આવે છે? તો વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે, જે વ્યક્તિ છે એમાં એની બુદ્ધિ છે એની ક્ષમતાનું માપન કરવા માટે કાંઈ પણ વાપરવામાં આવે, એનું માપન કેવી રીતના કરવું? તો માપન કરવા માટે મનોવિજ્ઞાન છે એમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવી. કે મનોવિજ્ઞાન છે એમાં ઘણી બધી કસોટીની રચના કરવામાં આવી. એ બધી કસોટીઓ છે એ રચના કરવામાં આવે છે, જેને બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. કઈ કસોટી કહેવામાં આવે? બુદ્ધિ કસોટી કહેવામાં આવે છે. પછી કે વ્યક્તિ બધી કસોટી કહેવામાં આવે છે. હવે બુદ્ધિ ધરાવતા તે જાણી શકાય છે વૈશ્વિક સ્તરે બુદ્ધિના આધારે અતિ મંદ બુદ્ધિ વગેરે જેવા આપણે નામ લઈએ છે. બુદ્ધિમાનતાનું વર્ગીકરણ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવે છે. આનામાં કેટલી બુદ્ધિ છે? વૈજ્ઞાનિક આખો અભિગમ કરવામાં આવે, પછી ખબર પડે કે આ વ્યક્તિમાં આટલી બુદ્ધિ છે. એના વિચાર, એના વર્તન ઉપરથી આપણે ખબર પડી જાય કેટલું બુદ્ધિશાળી છે. જોઈએ કે ઘણા વિદ્યાર્થી ક્લાસમાં બધાને સરખું ભણાવવામાં આવે છે, પણ 1-2 વિદ્યાર્થી છે એવા છે જેને ફટાફટ પોતાના અંદર ઉતારી લે છે, જે સમજાવે છે. અને ઘણા એવા છે જે 2 પ્રયત્ન પછી થાય છે. ઘણા વિદ્યાર્થી એવા હોય છે જેને 3-4 પ્રયત્ન કરવામાં આવે છે. એવી રીતના બધાનો બુદ્ધિઆંક અલગ અલગ હોય છે. અને બધા વિષય છે એમાં અલગ અલગ બુદ્ધિઆંક હોય. કોઈને ડ્રોઈંગ કરવું ગમતું હોય, કોઈને ગાવું ગમતું હોય, કે બધાનો અલગ અલગ ફિલ્ડ હોય. એવી રીતના એની બુદ્ધિ કામ કરતી હોય. કોઈને ગ્રામર વધારે ફાવતું હોય, કોઈને ગણિત વધારે ફાવતું હોય,
એવી રીતના કોઈને અલગ અલગ વિષયમાં રસ હોય એની બુદ્ધિ એ પ્રમાણે લેવલમાં હોય. જોઈએ ને આપણે કે એક પિક્ચર છે તારે જમી પર, એમાં તમે જોયું હશે બાળક છે એની બુદ્ધિ છે એ સાવ નીચી છે ને. એવી રીતના ઘણા બધા લેવલમાં ઘણા વિદ્યાર્થીઓની ઊંચી બુદ્ધિ હોય, ઘણાની નીચી બુદ્ધિ હોય. વિદ્યાર્થી છે, માનવી છે, પશુ છે, પક્ષી છે, બધામાં અલગ અલગ બુદ્ધિના પ્રકારો જોવા મળે છે. તો વ્યક્તિમાં રહેલ બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે મનોવૈજ્ઞાનિકમાં અનેક કસોટીની રચના કરવામાં આવી. કેવી? ઘણી બધી કસોટી રચના કરવામાં, જેને બુદ્ધિ કસોટી કહેવામાં, બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. હવે બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપ સમજીએ કે બુદ્ધિ શું છે, તેની વધુ સ્પષ્ટતા મળીએ કે બુદ્ધિ શું છે. મેળવવા માટે બુદ્ધિની વ્યાખ્યા અને સ્વરૂપને સમજવું આવશ્યક છે. બુદ્ધિની વ્યાખ્યા જુદા જુદા દ્રષ્ટિકોણને આધારે મનોવૈજ્ઞાનિકે બુદ્ધિની વ્યાખ્યાઓ કરવાનો પ્રયાસ કર્યો કે વ્યાખ્યાયિત કરવાના પ્રયાસ કર્યા. એમાં 1879માં બુદ્ધિની વ્યાખ્યા પણ પ્રયાસ કર્યા અલગ અલગ મનોવૈજ્ઞાનિકે. એમાંથી 1879માં ક્યારે? 1879માં જર્મનના મનોવૈજ્ઞાનિક એબિંગેમ હોસે શું કર્યું? તો વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતા, કે વ્યક્તિ છે એ બીજી વ્યક્તિ વચ્ચે રહેલી જે ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપી. કેની? કે એક વ્યક્તિ છે અને બીજી વ્યક્તિમાં જે ભિન્નતા જોવા મળે છે એના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો. કોને સૌપ્રથમ પ્રયાસ કર્યો? તો કે એબિંગ હોસે સૌપ્રથમ પ્રયાસ કર્યો તો કે બુદ્ધિ છે એ માનવી છે એના બેયમાં અલગ અલગ વચ્ચે જે ભિન્નતા રહેલી છે એને સમજવા માટે, એને અલગ અલગ રીતે કરવા માટે એને શું કર્યો? સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો. કોને કર્યો હતો? તો કે એબિંગ હોસે. પછી આપણે જોઈએ તો બુદ્ધિ છે એને અલગ અલગ રીતે માપવામાં આવે છે. બુદ્ધિ ધાતુ પરથી ઉતરી આવેલ છે. બુદ્ધિ છે એ કેના ઉપરથી? તો વ્યાખ્યા આપણે જોઈએ તો બુદ્ધિ શબ્દ કેના છે? સંસ્કૃત ભાષાના. કયા શબ્દ? ધાતુ ઉપરથી ઉતરી આવ્યું છે. કયું શબ્દ? ધાતુ ઉપરથી ઉતરાય. ધાતુ એટલે સમજવું કે જ્ઞાન પામવું. બુદ્ધિ દ્વારા આપણે સમજણ મેળવી શકીએ છીએ, જ્ઞાન મેળવી શકીએ છીએ. એટલે બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના ધાતુ પરથી આવેલો છે. એટલે કે સમજવું કે જ્ઞાન પામવું થાય છે. બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્ટ શબ્દ જે છે કે બુદ્ધિ છે એના માટે અંગ્રેજી છે એમાં ઇન્ટેલિજન્ટ કહેવામાં આવ્યું છે અને લેટિન ભાષા છે એમાં ઇન્ટલેક્ચ્યુઅલ કહેવામાં આવે છે. લેટિનમાં ઇન્ટલેક્ચ્યુઅલ કહેવામાં થાય છે. હવે એટલે શું થાય ઇન્ટેલિજન્ટ? એટલે સમજવું. કાંઈ પણ વસ્તુ છે એને આપણે સમજીએ એને શું કહેશું? બુદ્ધિ. અંગ્રેજી અને લેટિન ભાષામાંથી અલગ અલગ શબ્દ ઉતરી આવે છે. કોના? બુદ્ધિના. હવે સમજવું. સામાન્ય અર્થમાં બુદ્ધિ એટલે સમજણ શક્તિ. સામાન્ય અર્થ આપણે લઈએ તો બુદ્ધિ એટલે શું? તો કે સમજ શક્તિ. આપણે જે સમજ શક્તિ કરીએ સમજીએ છીએ એ આપણી બુદ્ધિ છે. ઘણા મેન્ટલ માણસ છે પાગલ, એટલામાં એની બુદ્ધિ એટલા માટે કામ ન કરતી. બધા શરીરમાં સરસ મજાના આપણે જોઈએ છે કે પાગલ માણસ હોય, મેન્ટલ માણસ હોય, કોઈ ઓછી બુદ્ધિવાળા હોય, ઓછી કક્ષા, તો એ પોતાના રોજિંદા કાર્ય છે એ નથી કરી શકતા. કરી શકે છે? તો નહીં કરી શકે. એ બુદ્ધિ એની એ પ્રમાણે ચાલતી ન હોય એટલે શું કરે છે કે રોજિંદા જીવન માટે એ જે આપણે બ્રશ કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, એને એની ખબર નથી પડતી. ઘણાની બુદ્ધિ ઓછી કક્ષાની હોય તો એ રોજિંદા કાર્યો માંડ પૂરા કરી શકે છે. અને એવી રીતના તો બુદ્ધિને સામાન્ય અર્થમાં આપણે બુદ્ધિ એટલે સમજ અને શક્તિ. બુદ્ધિ એટલે શું થાય કે સમજ અને શક્તિ મેળવી એને આપણે બુદ્ધિ કહીશું. બીજું આપણે જોઈએ બુદ્ધિ એટલે સારી રીતે. બુદ્ધિ એટલે આપણે જોઈએ તો બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે આપણે જે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. કેવી? બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની. એટલે બુદ્ધિમાં આપણે જોઈએ તો યોગ્ય રીતે આપણે નિર્ણય લઈશું. પહેલાં તો આપણે સમજીએ કાંઈ સમસ્યા આવે, પછી આપણે એનો નિર્ણય લઈએ અને તર્ક એટલે આપણે વિચારણા કરીએ. તર્ક કરવાની શક્તિ એટલે બુદ્ધિ. બીને એન સાયમનના મતે. કોના મતે? બીને એન સાયમનના મતે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની
અને તર્ક કરવાની શક્તિ બીન એન્ડ સાયમનના મતે. પછી આપણે જોશું તો એના પછી છે વ્યક્તિ, કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં છે એ જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારણા કરવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં બુદ્ધિશાળી હોય. કે અમૃત એટલે કાંઈ પણ શાબ્દિક શબ્દો હોય, દાખલા ગણવાના હોય, વૈજ્ઞાનિક હોય, અલગ અલગ રીતે કે બુદ્ધિ છે એ અલગ અલગ રીતે કામ કરે છે. કે શાબ્દિક, ગાણિતિક, વિજ્ઞાનના નિયમો જે સરળતાથી પારખી જાય, સરળતાથી કેવી સરળતાથી સમજી જાય એને અમૃત કહેવાય. કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત એટલે સરળતાથી શાબ્દિક રીતે, ગાણિતિક રીતે, વિજ્ઞાનના નિયમો છે, દાખલાઓ છે, સરળતાથી રીતે સમજી જાય તે રીતે વિચારવા કરવાની શક્તિ, તેનામાં એ વિચાર કરવાની શક્તિ ધરાવતો હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિશાળી. જેટલા વિચાર પ્રમાણની શક્તિ ધરાવતો હોય એટલા પ્રમાણમાં એ બુદ્ધિશાળી છે. કોના મતે? ટર્મનના મતે. શું છે ટર્મનના મતે? કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૃત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. હવે આપણે બીજું જોઈએ તો બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભો. કેવા? તો કે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે, કે કોઈ પણ સંદર્ભ છે એની સાથે અનુકૂલન કરવા માટે અથવા તો એમાં અનુકૂલન કરવા માટે અથવા તો તે ઘાટ આપવા માટે. બુદ્ધિ છે એમાં કાંઈ પણ પર્યાવરણને અનુકૂલન આપવા માટે અથવા તો એમાં કાંઈ પણ ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે, કાંઈ પણ વસ્તુ છે એને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિ હોય છે. કેવી હોય છે? એનામાં જરૂરી માનસિક શક્તિ હોય છે એને બુદ્ધિ કહેવામાં આવે. જો સમજો, બુદ્ધિ એટલે પર્યાવરણ છે એના સંદર્ભમાં સાથે અનુકૂલન કરવા માટે અથવા તો તેને ઘાટ આપવા માટે, કાંઈ પણ વસ્તુની ઘાટ આપવા માટે અથવા પસંદ કરવા, કાંઈ પણ વસ્તુ આપણે પસંદ કરવા માટે, કાંઈ વસ્તુ બનાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? તો જરૂરી એવી માનસિક શક્તિ આપણામાં છે જેનો આપણે ઉપયોગ કરીએ છીએ. કાંઈ વસ્તુ બનાવવી હોય અથવા તો કાંઈ પણ આપણે કરવું હોય, કાર્ય કરવું હોય, મુશ્કેલી હોય કે કાંઈ વસ્તુ એમાં માટે આપણે શું કરીએ છીએ? તો કે જે આપણી માનસિક શક્તિઓ છે એના આધારે આપણે કરીએ છીએ એને આપણે શું કહેશું? બુદ્ધિ. કે બુદ્ધિ દ્વારા તેનું આપણે ઉકેલ મેળવી શકીએ છીએ. કોના મતે? સ્ટર્નબર્ગના મતે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તો તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિ એટલે બુદ્ધિ. ત્રણેય મનોવૈજ્ઞાનિક દ્વારા બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવેલ છે. પછી આપણે બુદ્ધિ છે એના ટર્મ અને વેક્સલના મતે આપણે જોયું. પછી આપણે બુદ્ધિને સ્ટર્નબર્ગના મતે જોયું. હવે આપણે બુદ્ધિ છે એનું જોશું તો કે બુદ્ધિના સ્વરૂપો વિશે માહિતી મેળવશું. કે બુદ્ધિ છે એના સ્વરૂપો કયા કયા છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એક વ્યાખ્યા આપણે જોઈ લઈએ જેપી દાસના. એને આપી હતી વ્યાખ્યા કે બુદ્ધિ એ તમામ બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે જેમાં આયોજન, માહિતીનું સંકલન અને વગેરેનો સમાવેશ થાય છે. કેમાં? બુદ્ધિમાં. મેન વ્યાખ્યાથી આપણે લખી નાખી, જેટલી વ્યાખ્યા તમને પૂછે તો તમે લખી શકો છો. હવે આગળ આપણે સ્વરૂપોની ચર્ચા કરશું નેક્સ્ટ લેક્ચરમાં. આટલું તમને બધાને સમજાઈ ગયું? બુદ્ધિ એટલે શું? બુદ્ધિની ખાલી આમાં વ્યાખ્યા અને સ્વરૂપ આપવાનું છે. આજે આપણે ખાલી બુદ્ધિની વ્યાખ્યા વિશે સમજૂતી મેળવી. કેટલી? 3 વ્યાખ્યા વિશે આપણે માહિતી મેળવી. આગળ આપણે એના સ્વરૂપો છે એના વિશે માહિતી મેળવશું. આટલું બધાને ક્લિયર થઈ ગયું? કાંઈ નથી, ખાલી બુદ્ધિ છે એને પ્રસ્તાવના પછી બુદ્ધિની વ્યાખ્યા આપણે જોઈ. કાંઈ ના સમજાય તો તમે ક્વેશ્ચન કરજો.